चलो આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એને પહેલાં થોડુંક ઝડપથી રિવાઇઝ કરી લઈએ, પછી આજે આપણે એના ઉપરના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. મિત્રો આપણે પહેલાં ભણ્યા હતા એક અચળ બળ દ્વારા થતું કાર્ય. અચળ બળ દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. સપોઝ અહીંયા કોઈ બ્લોક હોય, બ્લોક ઉપર F જેટલું બળ લાગતું હોય અને બ્લોકનું D જેટલું સ્થાનાંતર થાય, બરાબર, તો થતું કાર્ય છે એ FD cos થીટા જેટલું હોય. પછી અહીંયા બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. પણ જો બળ આ દિશામાં લાગતું હોય તો બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક છે એ આપણે લેવો જોઈએ, બરાબર. તો જ્યારે બળ અચળ હોય ત્યારે અચળ બળ દ્વારા થતું કાર્ય FD cos થીટા સૂત્રથી ગણશું આપણે. બીજું આપણે જોયું હતું ચલ બળ દ્વારા થતું કાર્ય. ચલ બળ જે છે એ અહીંયા બળ છે એ x અંતરનું વિધેય હોય, એટલે કે અંતર સાથે જ્યારે બળ બદલાતું હોય ત્યારે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx, અથવા તો કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ જાઓ તો અહીંયા dr લખો. r એટલે x દિશા, y દિશા, z દિશાની અંદર એનું સ્થાનાંતર બતાવે, બરાબર. લિમિટ અહીંયા લઈએ x1 ટુ x2. તો જ્યારે ચલ બળ હોય ત્યારે સંકલન કરી અને તમે કાર્ય છે એ મેળવી શકો. પછી આપણે મિત્રો જોયું તો કાર્ટેશિયન યામ પદ્ધતિ હોય તો એના માટે, તો કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x1 ટુ x2 F ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન y1 ટુ y2 F ઇન્ટુ dy પ્લસ ઇન્ટિગ્રેશન z1 ટુ z2 F ઇન્ટુ dz. અલગ અલગ એક્સ, વાય અને ઝેડ દિશાના સ્થાનાંતરો લઈ અને કાર્ય છે એ ગણી શકાય. ત્યાર પછી મિત્રો આપણે જોયું તો આલેખ પરથી કાર્યની ગણતરી. તો આલેખમાં એક સેન્ટેન્સ યાદ રાખશું કે જ્યારે અહીંયા બળ F વર્સિસ x એટલે કે અંતરના આલેખ આપેલો હોય તો એનું આલેખનું ક્ષેત્રફળ છે એ કાર્ય આપે. આલેખનું ક્ષેત્રફળ કાર્ય આપશે, બરાબર. અહીંયા સપોઝ આપણે x લઈ અહીંયા બળ લ્યો અને જો આલેખ આ રીતે હોય તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ ગોતીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એ આપણને કાર્ય આપે, બરાબર. અચ્છા, ત્યાર પછી મિત્રો આપણે જોયું હતું કે બળ કાર્ય છે એ ક્યારે ધન, ઋણ અને શૂન્ય થાય. ધન ક્યારે થાય? જ્યારે બળ છે એની દિશામાં જ જો સ્થાનાંતર થતું હોય તો કાર્ય છે એ ધન ગણાય. જો બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ઋણ ગણાય. અને જો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો કાર્ય છે એ શૂન્ય ગણાય. અને કાર્ય છે એ નિર્દેશ પ્રેમ પર આધારિત છે. આટલી વસ્તુ આપણે ભણ્યા હતા. આજે એના ઉપરના થોડાક દાખલાઓ છે એ સોલ્વ કરીશું. અચ્છા, બળનો એકમ જે છે એ જૂલ છે અને MKS પદ્ધતિ અથવા તો SI પદ્ધતિમાં અને CGS પદ્ધતિની અંદર અર્ગ છે. જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ આપણે યાદ રાખશું કે 1 જૂલ બરાબર 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એક રિલેશન છે એ યાદ રાખીશું આપણે. અચ્છા, બીજા થોડાક કાર્યના એકમો છે. એક છે ઇલેક્ટ્રોન વોલ્ટ. જે અતિ સૂક્ષ્મ જે કણો છે એના માટે આ એકમ છે એ વપરાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એના માટે આ એકમો છે એનો આપણે ઉપયોગ કરશું. ઉર્જા હોય, ઉર્જા માટે ખરેખર મેક્સિમમ આનો યુઝ ઉર્જા માટે થાય છે. તો કાર્ય એટલે એ ઉર્જા કહી શકાય. આગળ ઉપર આપણે એવું ભણશું. અચ્છા, તો આ એક યાદ રાખીશું. એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ. મેગા ઇલેક્ટ્રોન હોય તો મેગા એટલે અહીંયા 10⁶ આવે તો એની અંદર 19 + 10⁶ કરો એટલે -13 થશે. તો એક MeV બરાબર 1.6 × 10⁻⁻13. તો આ એક વસ્તુ યાદ રાખશું. એક અર્ગ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 જૂલ. એક જૂલ બરાબર 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એક જૂલ બરાબર 6.25 × 10⁻12 MeV, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અચ્છા, એક આ પણ એકમ છે કિલો વોટ અવર. 1 કિલો વોટ
અવર. કિલો એટલે મિત્રો 10⁻³ બરાબર. અને અવરને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાકની સેકન્ડ થશે 3600. તો અહીંયા 3 પોઈન્ટ અહીંયા અને 3 ઘાતા લઈએ તો 3.6 × 10⁻³ ને 3 6. તો 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. તો આ એક એકમ યાદ રાખજો. આના ઉપરથી MCQ છે એ પૂછાઈ ગયા. બરાબર. 1 કિલોવોટ અવર. મોટાભાગે ભૂલ શું કરે, કિલોવોટ અવર આવ્યો, વોટ અવર આવ્યો એટલે બધી મોટાભાગના એવું થાય પાવરનો એકમ છે. પાવરનો એકમ નથી આ, કારણ કે અહીંયા વોટ એટલે પાવર થાય, પણ એની સાથે ગુણ્યા અવર એટલે સમય છે. સમય ગુણ્યા પાવર ગુણ્યા સમય કરો એટલે તમને કાર્ય અથવા તો ઉર્જા આપે. એટલે આ જે કિલોવોટ અવર છે ને એ ઉર્જાનો એકમ છે. એટલે ભૂલ ન કરતા, પાવરનો એકમ નથી. બરાબર. અને 1 કિલોવોટ અવર એટલે 3.6 × 10⁶ જૂલ. બરાબર. હવે આપણે આજે જે કામ કરવાના છીએ એના ઉપર જઈએ. ચાલો એક પછી એક દાખલાઓ લેતા જઈએ. એક સિમ્પલ દાખલાથી આપણે શરૂઆત કરીએ. 2 kgના દળ પર એક સ્થાન આધારિત બળ. સ્થાન આધારિત બળ એટલે ચલ બળ થયું. કેવું? ચલ બળ. જેમ સ્થાન બદલાય ને એમ બળ બદલાય છે. તમે અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકો, ધારો કે અહીંયા 0 મૂકો તો બળ છે એ 7 થશે ન્યૂટન. એક્સની વેલ્યુ 1 મૂકો તો 7 - 2 એટલે 5 અને 5 + 3 એટલે 8. તો પહેલાં કેટલું હતું? 7 હતું, પછી 8 થયું. તો જેમ સ્થાન બદલાય છે ને એમ બળ બદલાય છે. એટલે આ જે બળ છે ને એ કયું બળ કહેવાય મિત્રો? આને ચલ બળ. ચલ બળ છે. તો x = 0 થી x = 5 મીટર સુધી સ્થાનાંતર કરે છે. તો કાર્ય છે એ ગણવાનું છે. તો ચલ બળ દ્વારા થતું કાર્ય W = ઇન્ટિગ્રેશન 0 to 5 F × dx. અહીંયા સ્થાનાંતર છે એ માત્ર x દિશામાં થાય છે એટલે F × dx લઈ જાય. ઇન્ટિગ્રેશન 0 to 5 f ની વેલ્યુ છે 7 - 2x + 3x² × dx. ચાલો આનું સંકલન કરીએ. 7 નું સંકલન 7x - 2x² નું સંકલન 2x²/2 x²/2. સંકલનની મેથડ અથવા તેનું ફોર્મ્યુલા તમને યાદ છે. x⁻n હોય તો x⁻n + 1/n + 1. બરાબર. આ મેથડથી આપણે આનું સંકલન કરીએ છીએ. ચાલો અહીંયા x ની 2 ઘાત છે તો 1 ઘાત વધશે પ્લસ 3x³ / 3. લિમિટ મૂકશું મિત્રો 0 to 5. લિમિટ આવશે 0 to 5. હવે લિમિટ આપણે છોડીએ. x ની જગ્યાએ 5 મૂકીએ તો 7 × 5 માઇનસ આ 2 કેન્સલ થઈ જશે. માઇનસ x ની જગ્યાએ 5 મૂકીએ માઇનસ પ્લસ અહીંયા 3 કેન્સલ થઈ જશે. x ની જગ્યાએ 5 તો 5 નો ઘન. ચાલો 7 × 5 35 માઇનસ 5² એટલે 25 પ્લસ અહીંયા થઈ જશે 125. 125 માઇનસ એટલે 100 + 1 એટલે 35 135 જૂલ. આટલું કાર્ય થશે x = 0 to 5 મીટર સ્થાનાંતર માટે. બરાબર છે. ચલો એક અહીંયા હું તમને આપું છું, નોંધ કરી લેજો, હોમવર્કમાં કરવાનો છે. બરાબર. સપોઝ અહીંયા બળ આપ્યું છે F = 2x + 3x² - 4 અને સ્થાનાંતર લેશું મિત્રો x = 1 to x = 2. સ્થાનાંતર માટે કાર્ય ગણવાનું છે. અહીંયા લિમિટ મિત્રો તમે જુઓ ને તો 5 અને 0 હતી એટલે મેં એક જ લિમિટ મૂકી હતી 5. માઇનસ
એક્સની જગ્યાએ 0 મૂકવું પડે, પણ એ તો બધું 0 થઈ જાય. જ્યારે લિમિટ 0 હોય ત્યારે આપણે એક જ લિમિટ મૂકીએ. હા, ટ્રિગોનોમેટ્રી ફંક્શન હોય, સાઇન કે કોસ હોય તો પાછી મૂકવી પડે, બાકી જરૂર નથી. બરાબર. પણ અહીંયા તમારે જરૂર પડશે, બે લિમિટ મૂકવી પડશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે પહેલાં ઉપરની મર્યાદા લિમિટ છે એ છોડો, પછી માઇનસ કરીને નીચેની લિમિટ છોડો. બરાબર. એ બે કામ કરવું પડશે. રેડી? આ નડતું કામ લઈ લો, લઈ લો. નામ આમ તો મને નડશે, તમને મોઢું નહીં દેખાય. આ નથી નડતું ને? ચાલો આગળ જઈએ. તો 0.5 kgના પાણીના ગ્લાસની ઊંચાઈ 20 સેન્ટીમીટર જેટલી વધારવા માટે કરવું પડતું કાર્ય ગોતવાનું છે. અચ્છા મિત્રો, અહીંયા સપોઝ પાણીનો ગ્લાસ છે. આ પાણીના ગ્લાસની અંદર આપણે પાણીની ઊંચાઈ ધીમે ધીમે વધારતા 20 સેન્ટીમીટર કરવાની છે. બરાબર. અચ્છા, અહીંયા વજન બળ ક્યાં લાગશે મિત્રો? અધો દિશામાં. બરાબર, mg જેટલું. અને એની હાઈટ, એની ઊંચાઈ વધારવી છે આપણે h જેટલી. તો કાર્ય કરવું પડે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. અચ્છા, બળ લાગશે અહીંયા ગુરુત્વાકર્ષી બળ છે mg, અને સ્થાનાંતર થશે અહીંયા h. સો એમ આપ્યું છે 0.5, જી લઈએ આપણે 10, અને એચની વેલ્યુ આપી છે 20 સેન્ટીમીટર છે. એને તમારે કન્વર્ટ કરીએ મીટરમાં. આ 0 કેન્સલ આની યારે થઈ જશે. 0.5 મલ્ટીપ્લાય 2 કરશો એટલે 1 જૂલ. સો W ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ. કેટલું કાર્ય આવશે? 1 જૂલ જેટલું. બરાબર. નેક્સ્ટ જોઈએ. એક છોકરો 5 ન્યૂટનના બળની અસર હેઠળ સુરેખ પથ ઉપર 10 મીટર અંતર કાપે છે. જો કાર્ય 25 જૂલ હોય તો બળની ગતિની દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? ખૂણો ગોતવાનો છે મિત્રો. અચ્છા, અહીંયા બળ અચળ છે કે ચલ છે? બોલો, બળ અચળ છે કે ચલ છે? હે, અચળ છે એટલે 5 ન્યૂટન લાગે છે. તો ફોર્મ્યુલા વાપરીએ, W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. ઓકે, cos થીટાને સૂત્રનો કરતા બનાવી દો. cos થીટા ઇઝ ઇક્વલ ટુ W અપોન FD. કાર્ય 25 જૂલ આપેલું છે, F બળ 5 આપેલું છે, અને D સ્થાનાંતર છે એ 10 છે. ચાલો, તો અહીંયા થઈ જશે 5 અને અહીંયા 2, સો 1/2. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. બોલો, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. હા, આપણો આન્સર આવશે. બંને વચ્ચેનો એંગલ છે એ 60 ડિગ્રી હશે. ઓકે, ઓકે. ચલો બીજો પ્રોબ્લેમ લઈએ. આકૃતિમાં એક વ્યક્તિ 15 kgનું દળ એના હાથમાં રાખીને 2 મીટર ચાલે છે. જો એક આ છે ને એક આ છે. આકૃતિ 2માં એટલું જ અંતર રાખીને પાછળ રહેલા દોરડાને ખેંચીને કાપે છે. અહીંયા એક ગરગડી છે ને, ગરગડી ઉપરથી દોરડું લટકાવ્યું છે ને આ બાજુ જાય છે. બંને 2 મીટર ચાલે છે. બંનેની અંદર કેસની અંદર જે બ્લોક છે એનું દળ 15 kg છે. 15 kgના દળ લટકી રહ્યું છે. તો કયા કિસ્સામાં થયેલ કાર્ય વધારે હોય? બરાબર. એટલે પહેલા કેસમાં જુઓ તમે કે અહીંયા આ જે બોક્સ છે એનું વજન બળ અધો દિશામાં લાગશે 15 g, અને સ્થાનાંતર છે એ ડાબી તરફ થાય છે સ્થાનાંતર. અચ્છા, બળ
અને સ્થાનાંતર એની વચ્ચેનો એંગલ છે એ 90 ડિગ્રી છે. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય તો કાર્ય, તો અહીંયા કાર્ય છે મિત્રો W ઇઝ ઇક્વલ ટુ 0. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય 0. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે એ 0 છે. બરાબર. અચ્છા, આ સ્થિતિમાં જોઈએ તો વજન બળ છે એ ક્યાં લાગે છે મિત્રો? અધો દિશામાં. અને સ્થાનાંતર છે એનું ઉર્ધ્વ દિશામાં થાય છે. કારણ કે બ્લોક છે ધીમે ધીમે ઉપર જશે, અહીંથી આ ખેંચશે તો બ્લોક ઉપર જશે. તો આ સ્થિતિમાં થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા તો એ માઇનસ થશે કાર્ય, કારણ કે વજન બળ છે એ અધો દિશામાં છે, સ્થાનાંતર છે એ ઉર્ધ્વ દિશામાં છે, તો બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે, તો કાર્ય છે એ માઇનસ હશે. બળ લાગે છે 15G એટલે 150, જીની વેલ્યુ 10, અને સ્થાનાંતર કેટલું થાય છે 2 મીટર, તો કાર્ય કેટલું થઈ જશે 300 જૂલ. એક કણ x અક્ષ પર x ઇઝ ઇક્વલ ટુ x1 થી x ઇઝ ઇક્વલ ટુ x2 સુધી f ઇઝ ઇક્વલ ટુ 2x બળની અસર હેઠળ ગતિ કરે છે. તો આ પ્રક્રિયામાં થયેલ કાર્ય ગણવાનું છે. અચ્છા, અહીંયા બળ જે છે એ ચલ છે, કારણ કે બળના સૂત્રમાં x આપેલો છે. બરાબર. સો ચલ બળની અસર હેઠળ થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x1 ટુ x2 બળ ગુણ્યા સ્થાનાંતર, ઇન્ટિગ્રેશન x1 ટુ x2 બળ 2x ઇન્ટુ dx. ચાલો આનું સંકલન કરીએ. 2x નું સંકલન 2x²/2 લિમિટ x1 ટુ x2. 2 કેન્સલ થઈ જશે. સો W ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ એકવાર x2 મૂકીએ તો x2² માઇનસ x1². x ની જગ્યાએ 2 અને x ની જગ્યાએ અહીંયા x1 એટલે x2² માઇનસ x1². તો આ છે એ કાર્ય આવશે. બરાબર. ચાલો ફરી પાછું એક ચલ બળની અસર હેઠળ થતું કાર્ય બળ ગણવાનું છે. x અક્ષની દિશામાં બળ લાગે છે 10 વત્તા 0.5x. આ ચલ બળ થઈ ગયું. અહીંયા ફોર્મ્યુલાની અંદર x છે, જ્યાં x છે મીટરમાં છે, તો x ઇઝ ઇક્વલ ટુ 0 થી x ઇઝ ઇક્વલ ટુ 2 ના સ્થાનાંતર માટે બળ વડે કરવું પડતું કાર્ય મેળવવું. ચાલો, તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? 0 થી 2, 0 ટુ 2 f ઇન્ટુ dx. સો ઇન્ટિગ્રેશન 0 ટુ 2 f આપ્યું છે આપણને 10 વત્તા 0.5x ઇન્ટુ dx. ચાલો ઇન્ટિગ્રેટ કરવાને 10 વત્તા 0.5x²/2 લિમિટ 0 ટુ 2. ચલો x ની જગ્યાએ આપણે પહેલાં 2 મૂકીએ તો 10 × 2 પ્લસ અહીંયા x ને 0.5 મલ્ટીપ્લાય 2² ડિવાઇડેડ બાય 2. સો અહીંયા 2 એક કેન્સલ થઈ જશે. 10 દુ અહીંયા 20 વત્તા 2 ગુણ્યા 0.5 એટલે 1, સો 21 જૂલ. કાર્ય આવશે 21 જૂલ. બરાબર. લખાઈ ગયું. ચાલો નેક્સ્ટ દાખલો લઈએ આપણે છઠ્ઠો. 0.5 kg દળ ધરાવતો એક કણ સુરેખપથ ઉપર v ઇઝ ઇક્વલ ટુ ax⁵3/2 જેટલા વેગથી ગતિ કરે છે, જ્યાં a ની કિંમત આપણને આપેલી છે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 થી 2 મીટર
ના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય મેળવવાનું છે. એટલે મિત્રો અહીંયા જે વેલોસિટી આપણને આપી છે એ x⁵3/2 એની વેલ્યુ આપી છે 5. અને આના ઉપરથી આપણે બળ મેળવવાનું છે. અચ્છા, બળ મેળવવા માટે પહેલાં અહીંયા વેગ આપ્યો છે તો વેગ ઉપરથી પ્રવેગ ગોતી લઈએ. પણ પ્રવેગ સીધી રીતે નહીં મળે, કારણ કે અહીંયા વેગ જે છે એ એક્સ એટલે કે અંતરનું વિધેય છે. જ્યારે વેગ અંતરનું વિધેય હોય ત્યારે મિત્રો યાદ રાખજો a = dv/dt અને આપણે dx વડે મલ્ટીપ્લાય કરીએ, dx વડે ડિવાઈડ કરો અને ઇન્ટરચેન્જ કરો તો dv/dx × dx/dt. તો dx/dt એટલે વેલોસિટી અને dv/dx = એક્સેલરેશન. તો જ્યારે વેગ છે એ અંતરનું વિધેય હોય ત્યારે પ્રવેગ મેળવવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા પહેલાં આપણે આના પરથી પ્રવેગ ગોતીએ. a = v dv/dx. તો વેલોસિટી આપણને આપી છે મિત્રો 5x⁵3/2 અને dv/dx એટલે આનું વિકલન કરો તો વિકલન કરશો એટલે 3/2 આગળ આવશે અને 3/2 એક ઘાત ઓછી થશે એટલે અહીંયા થઈ જશે 1/2. ચાલો અહીંયા ગુણાકાર કરીએ તો 5, 5 અને 3 એટલે 75/2 અને x⁵3/2 + 1/2 એટલે x². તો પ્રવેગ મળશે 75/2 x². હવે આપણે અહીંયા એના ઉપરથી પહેલાં બળ મેળવી લઈએ. F = ma. સો mની વેલ્યુ આપી છે 0.5 મલ્ટીપ્લાય પ્રવેગ આપ્યો છે 75/2 x². ચાલો હવે કાર્ય ગોતીએ. W = 0 to 2. અહીંયા બળ ગુણ્યા અંતર એટલે આનો ગુણાકાર કરીએ તો 75/0.5 એટલે અહીંયા 1/2 × 2 એટલે 4 × x² × dx. ચાલો આનું સંકલન કરીએ. 75/4 બહાર લઈ લઈશું અને અહીંયા એક્સનું સંકલન થઈ જશે x²/3 0 to 2. અહીંયા બહાર લઈ લો 3 ને અને એક્સની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 8/1. ચલો અહીંયા થઈ જશે 25, અહીંયા થઈ જાય 2, 25 × 2 એટલે 50. સો W = 50 જૂલ. આ દાખલાને મિત્રો ગતિ ઉર્જાના કન્સેપ્ટથી પણ ગણી શકાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું કે આ કેવી રીતે ગતિ ઉર્જાના કન્સેપ્ટથી શીખી શકાય, જે બહુ સરળ રીતે આપણે કરી શકીએ. પણ આ રીત પણ તમને આવડવી જોઈએ. એક કર્ણનું સ્થાન આપ્યું છે R1 થી સ્થાન R2 મીટર સુધી બદલાય છે અને એના ઉપર બળ લાગે છે, તો એની અસર હેઠળ ગતિ કરે છે. તો થયેલું કાર્ય ગોતવાનું છે. અહીંયા સદિશના સ્વરૂપમાં કાર્ય છે. તો પહેલાં આપણે સ્થાનાંતર ગોતીએ. સ્થાનાંતર એટલે R2 - R1. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન આપ્યું છે 14 i કેપ વત્તા 13 j કેપ વત્તા 9 k કેપ માઇનસ પ્રારંભિક સ્થાન છે 3 i કેપ વત્તા 2 j કેપ માઇનસ 6 k કેપ. 14 - 3 એટલે અહીંયા આવશે 11 i કેપ, 13 - 2 પ્લસ 11 j કેપ, 9 માઇનસ પ્લસ થઈ જશે એટલે 9 વત્તા 6 તો 15 k કેપ = સ્થાનાંતર આવ્યું અહીંયા 11 i કેપ વત્તા 11 j કેપ પ્લસ 15 k કેપ. બળ આપ્યું છે આપણને. હવે કાર્ય W = ફોર્સ મલ્ટીપ્લાય ડિસ્પ્લેસમેન્ટ. સદિશના રૂપમાં કરશું કારણ કે સદિશના સ્વરૂપમાં બળ અને સ્થાનાંતર છે. ચાલો તો બળ એટલે અહીંયા આપ્યું છે 4i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ અને ડોટ સ્થાનાંતર આપ્યું છે 11i કેપ વત્તા 11 j કેપ વત્તા 15 k કેપ. ઓકે, તો એક ડોટ પ્રોડક્ટ છે એટલે i વાળા પદનો ગુણાકાર થશે, j વાળા પદનો ગુણાકાર અને k વાળા પદનો ગુણાકાર. ચાલો તો 11 × 4 એટલે 44 વત્તા 11 અહીંયા 1 છે એટલે 11 વત્તા 15 તેરી 45.
ચાલો આ કેટલું થશે 45 ને 45 90 90 ને 10 100. તો કાર્ય કેટલું મળશે મિત્રો 100 કાર્ય દિશ છે એટલે અહીંયા મૂલ્ય આવશે. બરાબર રેડી.